मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મરૂપીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 83 વિક્રમ સંવત 1945 તારીખ 4/11/1888 થી તારીખ 24/10/1889 દરમિયાન આ પત્ર લખાયો છે। આ પત્ર લખ્યો છે તે નડિયાદના સાક્ષર રત્ન શ્રી મનઃસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને લખાયો છે। આ પહેલાં પત્રાંક 61, 64, 66, 68 અને 71 એ બધા પત્રો પણ આ શ્રીમાન મનસુખરામભાઈ ત્રિપાઠીને લખાયેલા છે। એ વખતે આપણે થોડીક વિચારણા કરી હતી। એમાં એક વાત એમ હતી કે પરમ કૃપાળુદેવ અને મનસુખરામભાઈમાં કોણ મોટું, તો તે વખતે ઉપયોગ ચૂકાયો છે અને મનસુખરામભાઈ મોટા અને પરમ કૃપાળુદેવ નાના, અને બંને વચ્ચેનો 27-29 વર્ષનો ડિફરન્સ। પણ સોરી અબાઉટ ધેટ, ખરેખર પરમ કૃપાળુદેવ જ મોટા છે, બધી રીતે મોટા છે, જ્ઞાનમાં તો હતા જ છે જ, સવાલ નથી। મનસુખરામભાઈ ત્રિપાઠી એમનાથી બરાબર 29 વર્ષ નાના છે, અને તેમ છતાં એમને લિખિત અંગમાં અમુક રીતે પોતે પ્રણામ લખ્યા છે, એટલે એ મુદ્દો આપણે ત્યારે વિચારતા હતા। હવે આ મનસુખરામભાઈ ત્રિપાઠી કોણ? આમ તો આપ જાણો જ છો એ ધન્ય એ ધરા એવી શ્રી નડિયાદ ભૂમિ કે જ્યાં પરમ કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે, કે આપણા માટે શ્રી નડિયાદ તીર્થ છે, પ્રભુશ્રીજીનું ચોમાસું થયેલું છે, વગેરે વગેરે। એ પરમ પવિત્ર ભૂમિ, સાક્ષર ભૂમિ, ગુજરાતી સાહિત્ય જેને કદી ભૂલી ન શકે એવી નડિયાદની ભૂમિ, અને ત્યાં આ મનસુખરામભાઈ ત્રિપાઠી પણ 7 સાક્ષર રત્નો કહેવાતા એમાંના એક સાક્ષર છે, અને મોટા સાક્ષર છે। બધા જ એને ઓળખે છે સરસ્વતીચંદ્ર નોવેલના સર્જક તરીકે શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીને। એ ગોવર્ધનરામભાઈ માધવરામભાઈ ત્રિપાઠીના કાકાશ્રી ત્યાં મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, એ રીતે પણ આપણને ખબર છે। અને બંને કાકા ભત્રીજા છે એવું નથી, બંને સાક્ષર છે એવું નથી, પણ ગુરુ શિષ્યના સંબંધ છે। મનસુખરામભાઈ જાણે કે ગુરુ, કાકા, પિતા સમાન અને દોસ્ત સમાન, માર્ગદર્શક સમાન, એ જેમ કહે તેમ કરે, આજ્ઞાંકિત પણ એટલું બધું છે એવા ગોવર્ધનરામભાઈ છે। અને એમણે જ્યારે સરસ્વતીચંદ્ર નોવેલ લખાતી હતી ત્યારે 2 ભાગ બહાર પડી ગયા, બીજા 2 ભાગ હજુ વાર હતી। તે વખતે કહ્યું છે કે જો આમાં સરસ્વતીચંદ્ર અને કુમુદના લગ્ન મૂકવાના નથી, આમાં સરસ્વતીચંદ્ર અને કુસુમના લગ્ન છે એટલે ગોવર્ધનરામભાઈ મૂક્યા છે। એ પણ માન્ય કર્યું છે। શું કામ? તો કે સમાજ સુધારણાની વાત ચાલતી હતી, તો એ યુગ, એ જમાનો, એ સમાજ કેટલુંક સહન કરી શકે એવું નહોતું, તો એમણે કહ્યું કે તારા મનમાં જે હોય તે, તારે જે રીતે ચરિત્ર લેખન કરવું હોય તે, પણ આ ચરિત્ર પાત્ર નિરૂપણમાં આટલું કરવાનું છે, અને એમણે માન્ય રાખ્યું છે। મતલબ કહેવાની એટલી જ કે એ પંડિત યુગ પછી તરત જ અને સુધારક યુગ, સુધારા યુગ વચ્ચેનો જે કાળ સાક્ષર યુગનો છે એ સપ્તર્ષિ મંડળ જેવું હતું, એ 7 સાક્ષરની ભૂમિ હતી। જર્મનીનું એક ગામ એવું છે કે જેમાં એક સમયમાં થોડાક 10-20 વર્ષમાં જ બધા કન્ટેમ્પરરી 7 મોટા વિદ્વાન પંડિત સ્કોલર થઈ ગયા। એવી જ રીતે ગુજરાતમાં જો કોઈ ક્યાંય કહેવું હોય કે હિન્દુસ્તાનમાં કહેવું હોય તો એક જ ગામમાં એ જ ટાઈમ સ્પાનમાં જો કોઈ થયું હોય તો આ 7 સાક્ષર થયા। અને એ વખતનો ટાઈમ, એમાં મનસુખરામભાઈ, ગોવર્ધનરામભાઈ 2 તો ખરા જ, અને બીજા પણ કેટલાક છે જે આપણને ખબર નથી, બધાની ખબર નથી। મણિશંકરભાઈ, બાલાશંકરભાઈ કંથારિયા, છગનલાલભાઈ, બીજા બધા જે 7 નાગર, નાગર કહેતા ઉત્તમ શ્રેષ્ઠ, નગરના નાગર એ શ્રેષ્ઠ હતા। 5 તો વડનાગરા બ્રાહ્મણ નાગર અને બીજા 2 સાઠોદરા નાગર, પણ બધા તોડી નાખે તેવા હતા, અને ખરેખર ગુજરાતી સાહિત્યને ઘણું આપ્યું છે। મણિલાલ નવભાઈ દ્વિવેદી, જેણે ઘણા જીનાગમના ભાષાંતર કર્યા છે, એ પણ આ સપ્તર્ષિ મંડળીમાં આવે, એટલે જેવું તેવું નથી। આ 7નું મંડળ ને 2 પંડ્યા હતા, એ પણ એમાં જ હતા।
તો એવા મનસુખરામભાઈ, અને એમણે ગરીબાઈ બરાબર જોઈ હતી, બચપણમાં બરાબર ગરીબાઈ જોઈ હતી, બાલ્યાવસ્થામાં એટલી બધી ગરીબાઈ કે હાટકેશ્વર મહાદેવમાં દર શુક્રવારે ચણા વેચાતા, એનાથી પેટ ભરતા, એટલી બધી ગરીબાઈ જોઈ હતી. પછી તરત જ જેવા કોલેજમાં ગયા કે ભણ્યા કે કંઈક સારું થયું એટલે મુંબઈમાં નિવાસ કર્યો. તે વખતે તેમણે નક્કી કર્યું કે જે કોઈ ભણી શકે એવા હોય તેને મારે ગુજરાતમાંથી વીણીને મારે ત્યાં રાખીને ભણાવવા. ભલે 5-10 વર્ષ જ એવું કર્યું હશે, 5-7 વર્ષ જ કરી શક્યા હશે. પછી એમને આંખને સહન ન થયું, આંખમાં કંઈક રોગ કે ગરમી આવી, બાકી તો નિરોગી કાયા હતી, પણ આંખની ગરમીને કારણે એમણે મુંબઈ છોડ્યું અને ગુજરાતમાં સેટલ થયા, નડિયાદમાં ભૂમિમાં આવીને વસ્યા. એટલે એવા મનસુખરામભાઈની બુદ્ધિ અને આત્મા સંબંધી વિચારણા બધી જેવી તેવી ન હતી. એમણે ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર લખ્યું છે. ગોકુળજી સંપતરાવ ઝાલા, જેની વચનામૃતજીમાં નોંધ લેવાઈ છે, અગાઉ પત્રમાં આવી ગયું છે, બ્રહ્મચારીજીએ પણ ક્યાંક નોંધ લીધી છે. તે ગોકુળજી ઝાલા કોણ હતા? આપણને તરત જ થાય તો કે જૂનાગઢના દિવાન હતા, અને એ વખતે દિવાન મેકર તરીકે મનસુખરામભાઈ ત્રિપાઠીનું નામ હતું. આ બાજુ ધર્મ, આ બાજુ નીતિ, આ બાજુ સાહિત્ય, ચોથો પાયો સમાજનો એ રાજકારણ, એમાં પણ એટલા જ આગળ પડતા હતા. અને એવા મનસુખરામભાઈને ક્યાંય પણ સલાહ સૂચન એમના દિવાન તરીકેની ન હોય, દિવાનગીરી ન હોય, તો દરમિયાનગીરી ન હોય તો કાંઈ ચાલે નહીં. એટલી બધી વગતિ, લાગવગતિ ઓળખાણ હતી, અને બધી રીતે નીતિમય, ન્યાય નીતિ રીતે વિચારનારા, સમાજ સુધારણાની રીતે વિચારનારા, બધી જ રીતે સદ્ગુણવાળા જતા એવા મનસુખરામભાઈની પાઘડી મોટી હતી. એટલે જેવી તેવી વ્યક્તિને આ પત્ર લખાયો નથી. 5 પત્રની પ્રસાદી મળી ગઈ છે, અને બને તેટલું જીનાગમ કે આત્માની વાત કે આત્મજ્ઞાન કેમ પામે, વેદાંતની રીતે કે વિતરાગ દર્શનની રીતે, અને એ બાબત જો આ મનસુખરામભાઈ જેવા સમજે તો સમાજમાં ઘણું મોટું કામ થાય. એટલે કૃપાળુદેવે એમને લીધા છે, શરૂઆત કરી દીધી છે. એટલે મનસુખરામભાઈ ત્રિપાઠીને પ્રત્યક્ષ સમાગમ પણ કૃપાળુદેવનો થયો છે. એટલે કેટલીક વાતો રૂબરૂમાં જે થઈ તે તો આપણને મળી શકે એમ નથી, પણ પત્રમાં, કલમમાં, પાને ચડાવી છે તે જે મળી શકે છે એની આપણે યત્યંચિત વિચારણા કરીએ છીએ. એટલે જેવા તેવા ન હતા એમ કહેવાનું તાત્પર્ય છે. અને એ પુસ્તક પ્રેમી પણ એવા હતા. એમના પત્નીશ્રીનું અવસાન એમની હયાતીમાં થઈ ગયું તો એમની પાછળ એ જમાના ઈસવીસન 1898માં, એટલે કૃપાળુદેવના નિર્વાણ પહેલાં એમણે મોટી લાઇબ્રેરી બંધાવી, જેમાં 30,000 રૂપિયાનું તો બિલ્ડિંગ જ છે એ જમાનામાં, અને 20,000 રૂપિયાના પુસ્તકો, અને વળી બીજા 10,000 રૂપિયાની પ્રોવિઝન કે એનું મેન્ટેનન્સ વગેરે. તો એટલી જોગવાઈ કરીને ગયેલા. એટલે એવા સાક્ષર, પુસ્તક પ્રેમી, શાસ્ત્ર અભ્યાસી, તત્વવિદ્યા માટેની જિજ્ઞાસા ભરપૂર, આ રાજકારણમાં રાષ્ટ્રકથા, રાજકથામાં ભળ્યા, દેશકથામાં ભળ્યા. એટલે જોઈએ તેવું અધ્યાત્મ કે આત્મ સંબંધી કલ્યાણ આપણી દૃષ્ટિએ નથી કરી શકાય એમ લાગે. જે બધું વાંચતા વિચારતા તટસ્થ રીતે, નિરપેક્ષ રીતે આપણને એમ લાગે કે અહીંયા ચૂક આવી ગઈ. કૃપાળુદેવે ઘણો પ્રયત્ન કર્યો છે, પણ જીવના ભાગ્ય, યોગ્યતા બધું જ હોવું જોઈએ તેમ સમજાય છે. આટલું મળ્યા છતાં પણ પ્રભુશ્રીજીએ જે આત્મસમર્પણ કરી દીધું, આત્મવિલોપન કર્યું કે આજ મારા ગુરુ, આજ મારા પિતા, આજ મારા માર્ગદર્શન, આજ મારા ધર્મ પિતા, અને આ કોઈક પૂર્વની પ્રસાદી છે. ચોથારાના મુનિની વાનગી પોતે છે. ચોથારાના મુનિ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, અને એને કૃપાળુદેવે આવું બિરુદ આપ્યું. એને પણ ચોથારાવાળા જ, મહાવીર સ્વામીવાળા જ કૃપાળુદેવ મળ્યા છે. એટલે બંને જાણે કે ચોથારાના જ હોય તેવી રીતે કલ્યાણ કરી ગયા. એટલે પ્રભુશ્રીજી સમજી શક્યા કે જે કંઈ સર્વ આત્મસમર્પણ કરી દીધું એવું બધા કરી શક્યા નથી. જેમાં મહાત્મા ગાંધીજી પણ આવી જાય, અને મનસુખરામભાઈ ત્રિપાઠી અને બીજા એમાં અનેક આવી જાય. તો એ વસ્તુની અહીંયા ખોટ રહી ગઈ છે એમ દેખાય છે. આ બેકગ્રાઉન્ડ થોડું ઘણું પણ સમજાય આપણને, આ પત્ર કેમ લખ્યો, કોને લખ્યો, એટલા માટે હું માનું છું. ત્યાં સુધી 1888-89માં પત્ર લખાયો છે. 1886-87માં એમના પત્નીશ્રીનો વિરોધ થયો છે, એમના પત્નીશ્રીનો દેહત્યાગ થઈ ગયો છે. એટલે પોતાની ઉંમર પણ વાનપ્રસ્થાશ્રમની જેમ વન પ્રવેશ, વાનપ્રસ્થ ગણો કે નહીં, પણ વન પ્રવેશ તો જરૂર, અને એ પણ થયો છે. આ બાજુ વિધુર અવસ્થા છે, આ બાજુ કૃપાળુદેવનો યોગ થાય છે. એટલે કૃપાળુદેવ હવે એમને જે રીતે પત્ર લખીએ છીએ એમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અત્ર કુશળતા છે, આપના તરફની ઈચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું, તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે. અત્ર કુશળતા છે. અત્ર એટલે અહીં, કૃપાળુદેવ જ્યાં બિરાજમાન છે ત્યાં. અને અહીં જ્યારે અત્ર લખીએ એટલે અહીં એટલે આ સ્થળે, આ જગ્યાએ જ્યાં પોતે હોય ત્યાં. એની સાથે સાથે હંમેશા સમય પણ આવે કે આ સ્થળે અને આ સમયે કુશળતા છે.
અત્ર તત્ર સર્વત્ર, અહીં તહીં બધી જગ્યાએ, એટલે સ્થળ પણ આવે સમય પણ આવે. અત્રના બંને અર્થ થાય, એટલે સ્થળ અને સમય. આ સ્થળે આ સમયે કુશળતા છે, કોની? પોતાની. હવે શારીરિક અને માનસિક આત્મિક જે કહો તે બંને રીતે કૃપાળુદેવ સ્વસ્થ છે, કુશળ છે અને પત્ર લખાય છે. આપના તરફની ઈચ્છું છું, એટલે કે કુશળતા ક્ષેમ કુશળતા ઈચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું, ધર્મપત્ર નથી લખ્યું, કૃપાપત્ર લખ્યું નથી, વિનંતી પત્ર લખ્યું નથી, જિજ્ઞાસુ પત્ર મળ્યું. આપે આપના પત્રમાં તત્વ જાણવાની ઈચ્છા કે જિજ્ઞાસા મૂકી છે, દર્શાવી છે, તે પત્ર આજે મળી ગયું છે. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ, એટલે કે જિજ્ઞાસાની સામે સમાધાનકારી જે મોકલવું જોઈએ, જિજ્ઞાસાને સંતોષ થાય તેવું મોકલવું જોઈએ, તે પત્ર આ છે, એમ કૃપાળુદેવે મૂક્યું છે. એટલે કે નીચે મુજબ યાદી છે. આ પ્રમાણે લિસ્ટ જે આટલી વસ્તુઓ અમે મંગાવીએ છીએ, આટલી વસ્તુ મોકલવા વિનંતી, તેમ જાણે કે લખી દીધું હોય અને પછી ગુરુરેખા દોરી છે, એટલે કે 2 મીંડા અને લાંબી લીટી. એટલે કે એ જિજ્ઞાસાનું સમાધાન જો આખો પત્ર વાંચો અને થઈ શકે તો થઈ જાય તેમ છે. આ ગુરુરેખા છે, આ લક્ષ્મણ રેખા છે, આ મર્યાદા છે. 2 મીંડા પૂરા કરીએ તો વિસર્ગ, 2 મીંડા કરી અને લાંબી લીટી. અગાઉ આ બધું લખાણમાં લેખન શૈલીમાં ખાસ ટેવ હતી. નીચે મુજબ છે કરીને ફૂલ સ્ટોપ નહીં કરતા આપણે, નીચે મુજબ છે કરીને હંમેશા 2 મીંડાને લાંબી લીટી કરતા. કોઈ ટૂંકી લીટી કરે, કોઈ લાંબી લીટી કરે, પણ કરે જ કરે. એક કરવાની રીત છે. પત્રની શરૂઆત થાય છે, આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. ગૃહસ્થાશ્રમ શું કહેવાય અથવા ગૃહાશ્રમમાં સ્ત્રી સંબંધી વિચાર અગાઉ દર્શાવી દીધા છે. પત્ની શ્રી સંબંધી વિચાર હવે દર્શાવવાના નથી. પણ એઝ એ હોલ ગૃહસ્થાશ્રમ શું છે? તો કે શાસ્ત્રોમાં, મનુસ્મૃતિમાં ખાસ, પણ બીજા કેટલાય શાસ્ત્રોમાં 4 આશ્રમમાં સૌથી વધારે ગૃહસ્થાશ્રમ વખાણ્યો છે. બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યસ્તાશ્રમ. સંન્યસ્તાશ્રમમાં 4 પ્રકારના સંન્યાસી, એમાં છેલ્લા સંન્યાસી તે પરમહંસ એટલે કે પરમાત્મા થાય છે, તે અર્યંત થાય છે, વિતરાગ થાય છે, તે પરમ સંન્યાસી છે, તે પરમર્ષિ છે, એટલે કે કેવલ જ્ઞાની છે. બ્રહ્મર્ષિ, રાજર્ષિ, પરમર્ષિ, તે કેવલ જ્ઞાની છે. એટલે એ રીતે પણ બેસે છે. પણ એ 4 આશ્રમ અને 4 વર્ણની વાત, એ 4 આશ્રમમાં બ્રહ્મચર્ય આશ્રમ વખણાવવો જોઈએ, એની બદલે ગૃહસ્થાશ્રમ વખાણ્યો છે. કેમ કે 4 આશ્રમમાં નું પોષક રક્ષક જો કોઈ હોય તો તે ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થ હોય એને ત્યાં જ બ્રહ્મચારીનો જન્મ થાય છે. એટલે કે બ્રહ્મચર્ય આશ્રમવાળા બ્રહ્મચારી, નાના મોટા બધા જ ભાઈઓ બહેનો બધા જ, એ જન્મ ક્યાં થયો? તો કે કોઈકનો ગૃહસ્થાશ્રમ હતો, માતા પિતા વગેરે હતા તો માટે. અને પછી રક્ષક પાલક પણ એમ છે, જેમ સમાજમાં સાધુ સાધ્વીજીને સંઘની રક્ષા કહીએ છીએ, કે જે કોઈ શ્રાવક શ્રાવિકાનો સંઘ છે તેમનું ઓરાવીને, અગર તો જે કંઈ આહાર ઔષધિ વગેરેથી જે ટેક કેર કરવાની આવે છે, સંભાળ લેવાની આવે છે, જતન કરવાનું આવે છે, એ બધું તેના સંઘના શિરે, શ્રાવક શ્રાવિકાના શિરે જવાબદારી છે. એવી રીતે ગૃહસ્થાશ્રમને સૌથી ઊંચો કીધો, અને એમાંથી જ વાનપ્રસ્થ કે સંન્યાસી થાય છે. એટલે તે રીતે ઘણી બધી રીતે ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કીધો છે. એની વાત કોઈ વાર આપણે લીધી છે. અત્યારે આટલું જ કે આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું, આપની પાસે મૂકું છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે. એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે. અત્યારે આ વસ્તુ કાઢવાની કે આ મુદ્દો કહેવાની જરૂર એટલા માટે છે, કૃપાળુદેવ લખે છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય. વલણ કહેતા વૃત્તિ, વૃત્તિના 30-35 અર્થ થાય. એમાં અહીંયા વૃત્તિ કહેતા આજીવિકા નહીં. વૃત્તિ એટલે જે મનોવૃત્તિ કહીએ છીએ, જે પ્રમાણ, અધ્યવસાય, વિપર્યય, નિદ્રા, વિકલ્પ ને સ્મૃતિ રૂપે છે, એમાંનું કાંઈ ને કાંઈ હોય. પ્રમાણ એટલે તો જ્ઞાન. અંતરવૃત્તિનો ક્ષય થાય, બાહ્ય વૃત્તિનો ક્ષય થાય, એટલે આત્માની વૃત્તિ જાય ક્યાં? તો કે ત્યાં વૃત્તિ રહેતી નથી. અંતરવૃત્તિનો પણ ક્ષય થઈ જાય છે. આત્માનો ઉપયોગ આત્મા મારીએ છીએ, એ છેવટની વાત થઈ. ત્યાં સુધી શું થાય છે? તો કે બહિરાત્માપણું છે, બાહ્ય વૃત્તિ છે, તેમાંથી અંતરવૃત્તિ થાય. તો એ બધું જીવન વૃત્તિ તો છે જ, તમારી ગૃહાશ્રમી પણ છો. એમાંથી ઉત્તમ ક્રમમાં એટલે કે મોક્ષે લઈ જાય એવા વેદાંતને કે જૈન દર્શનને, બંનેને સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. પણ તે મુક્તિનો ઉપદેશ અથવા તો સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન યથાર્થ દૃષ્ટિ થયા વિના પ્રાપ્ત થતું નથી. એમ અગાઉ મનસુખરામભાઈના પત્રમાં લખી દીધું છે. એટલે તે ક્રમની વાત છે. તે ક્રમ એટલે આપણે જે અનુક્રમ કહીએ, સાંકળિયું કહીએ, તે છે. ક્રમ એટલે ઘણા અર્થ વિચાર્યા હતા, એમાંનો એક અર્થ અહીંયા માર્ગ. ક્રમ કહેતા માર્ગ.
મોક્ષનો માર્ગ કયો, કોઈ પણ ક્રમ કહીએ તે માર્ગ કયો, શ્રેણી કયો, નિસરણી પગથિયાની કહીએ તે, કોઈ પદ્ધતિ કયો, કોઈ રીતિ કયો, કોઈ પ્રણાલી કયો, તો એને પણ આપણે માર્ગ કહીએ છીએ, એને પણ આપણે ક્રમ કહીએ છીએ. કોઈ વખત ક્રમ કરી લીધો એટલે શું કરી લીધો? મોક્ષ માર્ગમાં જવાની આજ્ઞા ભક્તિ રૂપી ક્રમ કરી લીધો. આપણે જે ક્રમ કહીએ છીએ તે આજ્ઞા ભક્તિનો ક્રમ. મુમુક્ષુ વાત કરતો હોય તો ક્રમ થઈ ગયો, ક્રમ બાકી છે તો તે આજ્ઞા ભક્તિનો જ ક્રમ છે. ક્યાં લઈ જાય છે? માર્ગમાં લઈ જાય છે. કયા માર્ગમાં? સંસારમાં તો છીએ જ, હવે ચાલતી પકડવાની છે તે મોક્ષ માર્ગમાં, મોક્ષની વાટે વહેતું થવાનું છે. એટલે આપણે તે ક્રમનો અર્થ ત્યાં માર્ગ કહીએ છીએ, મોક્ષ માર્ગ કહીએ છીએ. અહીંયા ઉત્તમ ક્રમ કીધો એટલે બીજો કોઈ ઉત્તમ ક્રમ નથી, મોક્ષ માર્ગની જ વાત છે. ત્યાં આપનું જીવન વલણ થાય અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે. જાણે કે 50 વર્ષ ઉજવી લીધા હોય અને મોટે પાયે ઉત્સવ મહોત્સવ ઉજવણું પૂરું થયું હોય અને પછી કોઈ કહેતા હોય કે હવે આપનો વન પ્રવેશ તો થઈ ચૂક્યો, વનમાં આવી ગયા. એવું જ આશય અહીંયા છે, એવી જ હકીકતે આ છે. સમય, સાલ, સંમત બધું વિચારતા 50-52 વર્ષની જ આ વાત છે. એટલે 51-52 વર્ષે પણ એમ લખે છે કે હવે એ કાળ આરંભવો જોઈએ, એ વલણ થવું જોઈએ. અને તે આપની પાસે શરૂઆત થઈ ગઈ છે. વળી વિધુર અવસ્થા પ્રાપ્ત થઈ છે. એટલે ગૃહાશ્રમમાં સંસારના 2 પૈડા રાગદ્વેષ અને સંસારના 2 પૈડા સ્ત્રી અને પુરુષ, એમાંથી એક પૈડું ખસી ગયું છે, ખરી ગયું છે. તો હવે તમારી પાસે સમય છે અને આ ક્રમમાં પ્રવર્તવાની વાત છે. એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. તેમ હવે જે ક્રમ કેવો છે તેમાં જણાવેલા વિચારો પણ બહુ જ સંસ્કારિક છે. પોતે જ કૃપાળુદેવ લખે છે કે સંસ્કારિક હોવાથી તે ખચિત વધારે ઉગી નીકળ્યા છે. એટલે હવે અમે જે કહીએ છીએ તે સંસ્કૃત શું? તો કે સુધારવું. જે કંઈ હોય તેને રિફાઇનમેન્ટ, ફાઇન વસ્તુ હોય છતાં રિફાઇનમેન્ટ, એટલે કે સારી જ હોય, શુદ્ધ જ હોય, વધુ સારી અને વધુ સંસ્કાર કરીએ તેનું નામ જ સંસ્કાર. સુધારણા એનું નામ સંસ્કાર. સમવત્તા કૃપ, બધી રીતે સારી રીતે જોડી દઈએ, સુધારણા કરીએ તેનું નામ સંસ્કાર, સંસ્કારિતા. પૂર્વભવના સંસ્કાર એ પૂર્વભવનું જે શુભ કર્યું છે તે. અત્યારના સંસ્કારમાં આ વસ્તુ આવી કે જે કંઈ છે વર્તમાનમાં ગતિ પ્રગતિ, એમાં વધારે ગતિ પ્રગતિ થાય અને સારી રીતે થાય, ઉન્નતિ થાય, આબાદી થાય. કોની? તો કે આત્માની. તો એ બધું સંસ્કાર છે. તો આ ક્રમમાં વિચાર જે લખ્યા છે તે પણ જ્યાં હોઈએ ત્યાંથી સુધરવા માટેના છે, સુસંસ્કૃત છે, રિફાઇનમેન્ટવાળા છે. એટલે હવે અહીંયા લખી દીધા છે, પત્ર વાટે નીકળ્યા છે. આપને તેમજ કોઈ પણ આત્મ ઉન્નતિવા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. ચોક્કસ અમે લખેલા વિચારો આપને અથવા તો જેને કોઈને પ્રશસ્ત ક્રમમાં જવું છે, મોક્ષ માર્ગે લઈ જાય તેવો શુદ્ધ અને શુભ ક્રમ, એમાં જેને પ્રવર્તન કરવું છે, આત્માની જેને ઉન્નતિ કરવી છે, આત્માની આબાદી કરવી છે અને પરિણામે ફલ સ્વરૂપે છેલ્લે આઝાદી કરવી છે, તેને ચોક્કસ અવશ્યપણે આ ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. હવે શરૂઆત કરે છે. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તમારી સમીપ આ ઝઘડું શું છે, તમારી તમને પ્રતીતિ છે, તમે વિનાશી અવિનાશી વા કોઈ ત્રિરાશી છો, એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો છે ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. આટલો વિચાર કરીએ. તત્વજ્ઞાનની ઊંડી ગુફા. કોઈ પર્વતમાં ચડ્યા હોય, ચડતા ચડતા થાકી ગયા હોય, માનો કે ઈડરગીરી હોય કે બીજો કોઈ પર્વત હોય, ત્યાં પહોંચતા સુધીમાં જ થાક્યા હોય અને પછી એમાં એટલામાં જ ક્યાંક એ જ એરિયામાં એમ કે હવે ગુફામાં પ્રવેશ કરવાનો છે, એટલે થોડુંક પાછું નીચે ઉતરવાનું છે અથવા તો વળાંક આવે છે. પછી પાછી ગુફા જોઈને, અને મેનમેડ ગુફાની વાત છે જ નહીં, અહીંયા જે નેચરલ હોય તેની જ વાત છે. કુદરતી રીતે કુદરતે બનાવેલી હોય તે ગુફા જુદી જ હોય. અને એ ગુફાનો દેખાવાળીએ હવે બહુ ગુફા થઈ ગઈ એટલે આટલી ચોખવટ કરી. તો એ ગુફા જુદી, આ ગુફા જુદી. ખબર ન હોય કે ક્યાં ભટકાઈ જશું, નીચું માથું કરીને જવું પડે, કોઈ વાર સૂતા લાંબુ થઈને જવું પડે અને પછી પ્રવેશ મળે. પછી અંદર શું છે ખબર નથી, કદાચ કોઈ સિંહ વાઘ વગેરે હોય પણ ખરું. એવી રીતે ઘણા વિચાર આવે તે. અને ગુફાનું એકાંત, ગુફાનું અંધારું, અથવા તો ગુફામાં રહેલી જે કંઈ વાતાવરણની આપણે કલ્પના હોય છે કે વાસ્તવિકતા હોય છે તેની વાત કરીએ તો અહીંયા તત્વજ્ઞાન રૂપી ઊંડી ગુફા કીધી છે. એ ગુફા તો કેવી હોય? જેમાં ગયા જ નથી, પ્રવેશ કર્યો જ નથી, આત્માએ જોઈ જ નથી. પેલી ગુફાનું તો કોઈને કોઈ રીતે પણ દર્શન કર્યું છે. ભૌગોલિક દર્શન છે, સ્થૂળ દૃષ્ટિએ દર્શન છે, સ્ક્રીન ઉપર પડદા ઉપર જોયું હોય, વાંચ્યું હોય, અગર તો એ ફિલ્ડમાં પડ્યા હોય, અભ્યાસમાં ગયા હોય તો ગુફા ખબર હોય. આ આત્માએ તો કદી શોધ્યો નથી, ખોજ કરી નથી, આરંભી નથી, આત્મજ્ઞાન સમકિત લીધું નથી. તો તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં કેવી રીતે જવું? તો કે તત્વ વિદ્યાથી
તત્વજ્ઞાન પમાય છે. અહીંયા તત્વજ્ઞાન એટલે ફિલોસોફી નહીં, તત્વવિદ્યા એટલે ફિલોસોફી. શાણપણ, ડાપણ એ શબ્દ એ ભાષામાં પણ એવો જ અર્થ થાય. એટલે કે એ બધું બીજું બધું ભણતા કરતાં પછી આત્માની વિદ્યા અને અધ્યાત્મશાસ્ત્ર ગ્રંથ વિદ્યા વાંચીને સાંભળીને પછી જે પ્રાપ્ત થાય છે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન, તેનું નામ તત્વજ્ઞાન. તત્વવિદ્યા અને તત્વજ્ઞાન બે શબ્દ જુદા છે. અહીંયા તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન, સમ્યક દર્શન. તો કે તત્વજ્ઞાનની એટલે આત્મવિચારણાની અધ્યાત્મ સંબંધી તત્વવિદ્યાની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો જેવી તેવીની ઊંડી ગુફા, તો નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે. એટલે સાદી રીતે આપણી ભાષામાં જેમ જેમ આપણે ઊંડી વિચારણા કરીએ તેમ તેમ. ઊંડી વિચારણા શું કામ કરવાની? તો કે મહાવીરના બોધને પાત્ર કોણ? એ 105 નંબરના પત્રમાં બીજો જ બોલ મૂક્યો છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. એ સદૈવ હર હંમેશ નિરંતર સૂક્ષ્મ બોધ, સમ્યક દર્શન થાય તેવા બોધનો અભિલાષી છે. એને એમ જ થાય છે કે મને મારા આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મને મારા આત્માનું દર્શન કેમ થાય, મને મારા આત્માનો સાક્ષાત્કાર કેમ થાય, આત્માની અનુભૂતિ શી રીતે થાય. એ જેની વિચારણા છે, એ જ જેનું ધ્યેય છે, એ જ જેનું લક્ષ્ય છે, તે વાત કરે છે. તો એ 10 બોલમાં એમ કીધું કે મહાવીરના બોધને પાત્ર કોણ, પણ પહેલો બોલ મૂક્યો સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક. અને પછી પહેલાં જેવું એકે નથી, એટલે પહેલું જ વિચારવા માગી લે છે. પણ બીજાનો વિચાર કરીએ ત્યારે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. એટલે ગુફામાં ઊંડા ઉતરીએ છીએ, નદીમાં જાય, સરોવરમાં જાય, તળાવમાં જાય, દરિયામાં જાય, ક્યાંય પણ જાય, કૂવામાં ઉતરે તો તરત જ ખબર પડે કે આ ધીમે ધીમે ઊંડા ઉતરતા જાય છે. અને જે બધી સંજ્ઞાનો અનુભવ થાય છે તેમજ તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં ઉતરતા ઉતરતા શું થાય છે? તો કે જો સેજ આત્મવિચારણા કરે, જો સેજ સૂક્ષ્મ આત્મવિચારણા કરે તો તત્વવિદ્યાનો અભ્યાસ કરતાં શું લાગશે? નેપથ્યમાંથી, નેપથ્ય શબ્દ પણ બહુ હવે આપણે સાંભળતા નથી, વાંચવામાં આવતો નથી. નાટક, ડ્રામા, સ્ટેજ પર જેણે જોયું હોય, અગર તો કર્યું હોય કે ભાગ લીધો હોય તો એને ખબર છે કે નેપથ્ય શું કહેવાય. નેપથ્ય એટલે બીજું કાંઈ નહીં, પડદા પાછળ. આપણે વાતચીતમાં કહેતા હોઈએ છીએ કે આ મૂળ વાતમાં આ બધું થયું, આ ઘટનામાં એના પડદા પાછળ કોણ છે, એની મૂળમાં કોણ છે, અથવા તો પાછળથી દોરી સંચાર કોનો છે, પ્રોમ્પ્ટિંગ કોણ કરતું હતું, અથવા પડદા પાછળ કોણ છે? તો કે પડદા પાછળ કહીએ છીએ તે અહીંયા નેપથ્ય છે. કે પડદા પાછળ એટલે આત્મા તો આપણી સાથે જ છે, પણ આત્માને આત્માનું ભાન નથી થયું ત્યાં સુધી પડદો છે, વચ્ચે કપટ છે, આવરણ છે. જેમ શરીર ઉપર, દેહ ઉપર વસ્ત્ર છે અને એમ લાગે છે આવરણ છે, બાકી તો શરીર જે છે તે છે, વસ્ત્ર જે છે તે છે. એવી જ રીતે આત્મા જે છે તે છે, શરીર જે છે તે છે. ખોડિયા, શરીર, દેહ, માયા, કાયા બધું બદલ્યું, પણ વસ્તુ તો જેમ છે તેમ છે, પણ એ આવરણ રૂપે છે. એવી જ રીતે અહીંયા એમ થાય છે કે વચ્ચે પડદો પડી ગયો, વચ્ચે પડદો આવી ગયો, તો નેપથ્યમાંથી એવો ધ્વનિ નીકળશે. એમાંથી પણ કંઈક અવાજ નીકળે છે, સૂર આવે છે, અંતરાત્માનો અવાજ, અંતરાત્માનો સૂર. કયો સૂર, ધ્વનિ કે નાદ, અવાજ આવે છે? તો કે એક જ આવે છે કે તમે કોણ છો. ગમે ત્યારે એમ થશે કે આ બધું શું છે અને હું કોણ? આનો દીકરો, આના દીકરી એ તો બહુ નાની વાત થઈ, પણ ખરેખર કોણ? તો કે આત્મા. એમાં આપણે બોલી દીધું, પણ વિચારણા વિના બોલી દઈએ એમાં મજા નહીં. તો કૃપાદેવ કહે છે કે તમે કોણ છો? હું કોણ છું? ક્યાંથી થયો? ક્યાંથી આવ્યા છો? એટલે આપણે કોઈ ગામનું નામ આપીએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કરીએ, એ પણ ઠીક નથી. ઉપરથી આવ્યા, નીચેથી આવ્યા, 4 દિશા, 4 ખૂણા એટલે 4 વિદિશા, અને ઉપર નીચે એટલે 10 દિશા થઈ. તો ક્યાંથી આવ્યા છીએ? એમાં આપણે એકેય જવાબ સાચો આપી શકીએ તેમ નથી. જો ખરેખર આપી શકીએ તો કામ થઈ જાય. કેમ આવ્યા છો? લેણ દેણ છે, ઋણાનુબંધ છે, શુભાશુભ ભાવ, શું કામ આવ્યા, પણ કેટલા બાકી રહી ગયા, કોની પાસે રહી ગયા? તો એ બધું આપણે કહી શકતા નથી. શ્રી આચરણ સૂત્ર દ્વાદશાંગીનું પહેલું આગમ અને પહેલું અધ્યયન, પહેલો ઉદ્દેશ એટલે પહેલો શ્રુતસ્કંદ, એમાં પહેલા વાક્યમાં જે મૂક્યું છે તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થશે તો સમ્યક દર્શન થશે. એવા આશયનો કૃપાળદેવે પત્ર લખ્યો, પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે. 588માં પત્રમાં આ વસ્તુ મૂકી છે. એનું પહેલું વાક્ય શું છે એમ તરત જ આપણને થાય. એ જો વાંચીએ તો ખબર પડે કે શું છે. તો કે એ પ્રથમ પેરેગ્રાફીઓ કે જે કયો તેમાં જવાબ મૂક્યો નથી, જેથી આપણે શ્રી આચાર્ય સૂત્રજી વાંચવાની જિજ્ઞાસા થાય. તેનો સારાંશ રૂપે જે કયો તે શબ્દશઃ તો નથી કહેતા, પણ એમ જ છે કે કાં તો જીવને સ્વભાવથી જ સમ્યક દર્શન થાય છે, પોતાના પૂર્વભાવનું જ્ઞાન થાય છે અને સમ્યક દર્શન થઈ શકે છે. એક સ્પષ્ટતા કરું કે પૂર્વભાવનું જ્ઞાન હોય કે થાય એટલે સમ્યક દર્શન હોય જ, થાય જ એવું નથી. અથવા સમ્યક દર્શન થાય એને પૂર્વભાવનું જ્ઞાન હોવું જ જોઈએ એમ પણ નથી. એ બંને સાથે જાય છે એવું નથી.
એટલો વૈરાગ્ય હોઈ શકે છે, પણ એ તો સીધી બેધારી તલવાર છે. સીધું જાય તો ઠીક છે, નહીં તો ધડ પર માથું રહેવું પણ વસમું છે. કૃપાળુદેવને 900 ભવનું જાતિ સ્મૃતિ જ્ઞાન છે, તો પણ સમજીને બિલકુલ સમાયા છે, સંપૂર્ણ સમાયા છે. બાકી સમાવવું બહુ અઘરી વાત છે, વિકટ વાત છે. આવા પુરુષો, જ્ઞાની પુરુષો જ કરી શકે છે. બાકી 6 કાને વાત જાય એટલે મંત્ર ખાનગી રહેતો નથી. કોઈ પણ વાત 6 કાન સુધી જાય. આપણા 2 થઈ ગયા એટલે આપણે એક વ્યક્તિને વાત કરીએ, ખાનગીમાં ખાનગી, ગુપ્તમાં ગુપ્ત. 2 જ વ્યક્તિ કોઈ વાત જાણતી હોય તો ગુપ્ત રહી શકે, 4 કાન સુધી રહી શકે. 6 કાન એટલે ત્રીજી વ્યક્તિએ જાણ્યું. ષટકર્ણો અભિભિદ્ય તે મંત્ર હોય એટલે કાંઈ પણ રહસ્ય રહેતું જ નથી, છાનું રહેતું જ નથી. એ વાત બહાર પડે જ પડે, અને પછી તો મીઠા મરચા સાથે બહાર પડે, વગેરે વગેરે. પણ અહીંયા તો વાત કેવી છે તે એટલી જ કે નેપથ્યમાંથી એટલો ધ્વનિ આવે. અને જે વાત કરતા હતા તે કે સમ્યક દર્શન થાય છે. તો સમ્યક દર્શન કેવી રીતે થાય? તો કોકને સ્વભાવથી પૂર્વભવના સંસ્કાર હોય અને જાતે જ જાતિસ્મરણ જ્ઞાનથી અથવા સદગુરુના ઉપદેશથી અથવા તો કોઈને શાસ્ત્રના અભ્યાસથી અને કોઈક એવું નિમિત્ત મળી જાય અને એને કારણે પોતાના સંસ્કાર ક્ષોભસમ, શાસ્ત્રનો અભ્યાસ અને સાથે કોઈ એવું બીજું નિમિત્ત મળી જાય તો થઈ શકે છે. તો એ નિસર્ગ અને અધિગમ બંને રીતે સમ્યક દર્શન થાય છે. તે આચારાંક સૂત્રમાં કહ્યું. આ જ ઉહાપો મૂક્યો છે. આ જીવ કઈ દિશાએથી આવ્યો છે? એક્ઝેક્ટ શબ્દો આ છે, ગુજરાતી કરીને કહું તો, કે આ જીવ કઈ દિશાએથી આવ્યો છે અને તેનો વિચાર કરતાં કોઈને જાતિસ્મરણ જ્ઞાનથી, કોઈને સદગુરુના બોધથી, અગર તો પૂર્વના સંસ્કારથી તેને સમ્યક દર્શન થાય છે. એટલે તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થાય તો પોતાનો ઉપયોગ સ્થિર થતાં, સમ્યક થતાં આત્માનો અનુભવ થઈ જાય છે. તેમ કૃપાળુદેવને આચરાંક સૂત્રમાં ત્યાં કહેવું છે. એ જ વસ્તુ અહીંયા કઈ બધા તત્વવેત્તાઓને આ જ ઉહાપો થયો છે. તમે કોણ, ક્યાંથી આવ્યા, શું થયું? શંકરાચાર્યજી કેમ ખલું ઇદમ સર્વમ, કેમ શું, ખલું ખરેખર, ઇદમ આ, અને શું છે આ ખરેખર બધું શું છે? આ દુનિયા શું છે? આ જગત શું છે? આ બ્રહ્મ શું છે? આત્મા શું છે? સત્ય શું છે? અસત્ય શું છે? હું કોણ? કોની સાથે કેટલા સંબંધો? ખરેખર પૂર્વજન્મ પુનર્જન્મ છે કે નહીં? અને છે તો કેવી રીતે છે? એ બધી પ્રતીતિ તેમાંથી થાય. તો તમે કોણ છો? પછી આપણને હું કોણમાં તો કહી દીધું છે. બહુ પુણ્ય કેરા પુંજમાં વિચાર્યું કે હું એક શુદ્ધ, અવિનાશી, અસંગ દ્રવ્ય છું, ઉપયોગી દ્રવ્ય છું, ઉપયોગાત્મક છું, જ્ઞાન દર્શન મારું લક્ષણ છે, હું આત્મા છું. એ બધા વિશેષણ ત્યાં લાગુ પડે. પણ પહેલાં તો પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને કેમ આવ્યા છો? આપણને કોઈ પૂછે કે તમે ક્યાંના, એટલે શું કહીએ? ગામનું નામ આપીએ તો આપણે તો મૂળ નિગોદના અને અનાદિકાળના એમ જ કહેવાના ને, ક્યાંથી આવ્યા છો. બીજું થોડું આપણે ગામઠામ કહેવાના હતા. કેમ આવ્યા છો એ તો આપણે પૂછીએ નહીં, ખરાબ લાગે. તમારી સમીપ આ સઘળું શું છે? આ તો કૃપાળુદેવે આપણને પૂછ્યું એટલે આપણે વિચારણા કરવાની કે આ બધું આપણી આજુબાજુ શું છે. અને કોઈ પણ જીવને માનો કે નહીં, કોઈક જ બાદ કરતાં જીવનમાં કોઈક વાર જો પોઝ લે, સ્ટોપ લે, અટકે અને વિરામ પામે તો આવો વિચાર કોઈક મોડ ઉપર ક્યારેક તો આવ્યો જોઈએ કે આ બધું શું છે, અથવા વાય મી કે વાય નોટ મી, કે જે કહેવાતું હોય તે, કે મને જ કેમ આવું, અથવા મારે કેમ આવું, અથવા આ બધું જગત શું છે કે કેમ આવું બધું થયું. એમ ક્યારેક તો એને ઉહાપો થાય જ. કોઈ વાર નિરાશામાંથી થાય અને કોઈ વાર સુખદ સંયોગમાંથી થાય, પણ થાય તો ખરું જ. તો આ બધું સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે. એ બહુ મજાનો પ્રશ્ન. આપણને આપણામાં વિશ્વાસ નથી, પણ આપણોય વિશ્વાસ નથી એમ લાગે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ હમાપ. તો આપણે કંઈ સેલ્ફ કોન્ફિડન્સ જ નથી, પણ સેલ્ફ શું એનું જ ભાન નથી. તો સેલ્ફના કોન્ફિડન્સની વાત ક્યાં આવે? પોતાને પોતાનો જ વિશ્વાસ નથી. અને હંમેશા વ્યવહારમાં આપણે શીખવાડતા હોઈએ, સાંભળતા આવ્યા છીએ, અગર શીખતા આવ્યા છીએ કે પહેલેથી જ નનૈયો ન કરાય, કરે તો આવડે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. અભ્યાસ કરે તો આવડે. જન્મતા વેદ તો ચાલતા બોલતા બેસતા કંઈ આવડતું નહોતું, છતાં બધું શીખ્યા. તો એવી જ રીતે બધું આવડી જાય છે, શીખાય છે, થઈ શકે છે. તો આમાં પણ એમ છે કે આપણને આપણા આત્માની જ પ્રતીતિ નથી કે હું આત્મા છું અને આત્માનો મોક્ષ થાય છે અને આત્મા એ જ કરવાનો છે, બીજો કોઈ કરવાનો નથી. પ્રભુ શ્રીજીના શબ્દોમાં કરશે તારો ભા, બીજો કોણ કરવા આવશે? આપણે પોતે જ કરવાનું છે. તો કે તમારી તમને પ્રતીતિ છે. પ્રતીતિ શબ્દ લઈને કૃપાળુદેવે અહીંયા મનસુખરામભાઈને પણ જોરદાર ધક્કો વગાડ્યો છે. તમે બધું કર્યું, બધાનું કર્યું, કેટલાય સામાજિક સાંસ્કારિક સુધારણાના કાર્યો કર્યા અને કરી રહ્યા છો, વ્યવસ્થિત સફળતાપૂર્વક ગૃહસ્થાશ્રમ નભાવ્યો છે. એમના દીકરા અને વહુ મનસુખરામભાઈની વાત કરીએ તો એ પુત્ર વધુને એટલી બધી સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ હોવાથી, પોતાને એટલો લગાવ હોવાથી એને દીકરા વહુને નામથી બોલાવતા નથી, પણ રામ અને સીતા જ કહે છે.
એટલે કે રામાયણના પાત્રો ઉપર અગર તો સંસ્કૃત ભાષા ઉપર આટલો પ્રેમ હોવાથી એમના નામ જ એમણે પાડી દીધેલા તે રામ અને સીતા. વળી વાસ્તવમાં પોતાનું નામ મનસુખરામભાઈ કોઈ બોલે તો બોલે પણ નહીં, મનઃસુખ બોલે તો જે વાત કરે. એવી જ રીતે લખવામાં પણ મન પછી બે વિસર્ગ કર્યા હોય, જેમ નમઃમાં કરીએ છીએ તેમ મનઃ કર્યું હોય તો જે વાંચે, નહીંતર પત્ર પણ વાંચે નહીં. એટલો સંસ્કૃત ભાષા પ્રત્યેનો એમનો પ્રેમ હતો અને આમ પણ વેદાંતી હતા. પછી તમારી સમીપા સઘળું શું છે અને એની તમને પ્રતીતિ છે, તમારી તમને પ્રતીતિ છે કે તમે કંઈ મનસુખરામભાઈનો કોઈ પદાર્થ નથી. કોઈ પણ નામનો પદાર્થ આ જગતમાં નથી. આપણું નામ જે છે એ નામનો કોઈ પદાર્થ નથી, એ કોઈ વસ્તુ જ નથી. 3 કાળમાં 3 લોકમાં એનું કોઈ અસ્તિત્વ નથી. એક ભવમાં ઘણાના 2-5 નામ બદલાઈ જાય છે, તો એનું અસ્તિત્વ શું છે? એ કાંઈ ત્રિકાળાબાધિત સત નથી. ત્રિકાળાબાધિત સત તો એક ધ્રુવ સ્વભાવ જેનો છે એવો ઉત્પાદ વ્યય ધ્રુવવાળું જે સત દ્રવ્ય છે તે આત્મા એક જ છે. બધાય દ્રવ્યને ઉત્પાદ વ્યય દ્રવ્ય થતા હશે, પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત કહી દીધું. અને એનો જોનારો, જાણનારો, વિચારનારો, બોલનારો, સાંભળનારો કોણ? તો કે આત્મરામ. જે કંઈ છે તે આત્મરામની બોલબાલા છે, ચૈતન્યનો ચમત્કાર છે. બલિહારી તેની છે. બલિહારી ગુરુદેવ કે જીસને ગોવિંદીઓ બતાવી, પણ ગુરુદેવે બતાવ્યું શું? ગુરુ તત્વે બતાવે શું? ગુરુ કોણ? આફ્ટરઓલ શુદ્ધાત્મા જ છે. અને એ પણ આત્માને શુદ્ધાત્મા ભણી લઈ જવા માટે, એનું ભાન કરવા માટે તો અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા એમ કહીએ છીએ. એટલે વિચારવા જેવું છે કે આપણને પ્રતીતિ કહેતા, તમને તમારી પ્રતીતિ છે કહેતા, તમને તમારો સાક્ષાત્કાર, તમને તમારી શ્રદ્ધા છે, તમને તમારો વિશ્વાસ છે, તમને તમારામાં યકીન છે. આપણને ઘણીવાર એમ થાય છે કે પોતાનામાં જ વિશ્વાસ નથી. હું આત્મા છું એ વાત ભૂલી જ જાય છે, એનું વિસ્મરણ જ કર્યું છે. કેવી રીતે કહી શકે? કઈ શંકાથી કે કઈ આશંકાથી એ કહી શકે? તો કે એને એવી શ્રદ્ધા જ નથી, એટલે જે કહેશે તે શંકા આશંકા પૂર્વક જ કહેશે. ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી, ગૌતમ ગણધર થયા પહેલાં પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા ત્યારે શું? તો કે વેદ વેદાંતના પારંગત, એટલા પારંગત કે વાત જવા દો, એના જેવો જોટો ન મળે. અને 500 શિષ્ય, 1500 શિષ્ય, તેમ છતાં એમને પોતાને પહેલી શંકા શું? તો કે જ્યાંથી ગણધરવાદની શરૂઆત થઈ તે, તો કે પહેલી શંકા આજ કે આત્મા છે. પોતે વેદાંત દર્શન એટલે આત્માની વાત જ છે. એમાં કંઈ વેદાંત દર્શન એટલે ઉત્તર મીમાંસા, અને એમાં આત્માની જ વિશદ વિચારણા છે. તેમ છતાં એમ પૂછે કે આત્મા છે મહાવીર સ્વામીને. એટલે ભણાવતા હોઈએ, લખતા હોઈએ, આપણે ગાતા હોઈએ આત્મસિદ્ધિ છે, પછી કોઈ પૂછે આત્મસિદ્ધિ થઈ ગઈ, એટલે આપણે હા પાડી દઈએ વ્યવહારથી કે ગાઈ લીધી, બોલી લીધી. પણ આત્મસિદ્ધિ થઈ ગઈ એટલે સેલ્ફ રિલાઇઝેશન થઈ ગયું, આત્મભાન થઈ ગયું, આત્મ ઉપયોગમાં જીવ આવ્યો. એના જેવું ગૌતમ સ્વામીને હતું. પછી મહાવીર સ્વામી મળ્યા અને એને સમ્યક નેત્ર આપ્યા, જોવાના ચશ્મા આપ્યા કે વસ્તુ તો આ જ છે, તમારા ચશ્મા બદલાવો, દૃષ્ટિ મલિન છે, મિથ્યા છે. અને એને વેદાંતથી જ એ પ્રશ્નોનું નિરાકરણ સમાધાન કર્યું છે. જે શંકા જે વેદાંતના શબ્દોની જ્યાંથી લીધેલી હતી તે બધી જ મહાવીર સ્વામીએ વગર કહે, વગર પૂછીએ, ગૌતમ સ્વામી પૂછે તે પહેલાં એ બધું જ સમાધાન કરાવ્યું છે. અને એટલે જ કદાચ 6 પદની દેશનામાં કૃપાળુદેવે પણ પહેલું પદ એ જ મૂક્યું કે આત્મા છે. પછી આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે અને ગણધરવાદ જ્યારે વંચાતો હોય ત્યારે પણ પહેલી શંકા એ જ છે કે આત્મા છે કે નહીં, પછી કર્મ છે કે નહીં, વગેરે વગેરે. તો આ પ્રતીતિ વિષય મોટો છે. એ જ આત્મશ્રદ્ધા, એ જ આત્મ અનુભવ, એ જ આત્મવિશ્વાસ. પહેલાં વ્યવહારથી કહીએ છીએ તે રુચિપૂર્વકનું કયો એ સમ્યક દર્શન છે, પછી અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, નિશ્ચય સમ્યક દર્શન કહે છે. પણ પ્રતીતિ મોટી વાત છે. પ્રતીતિ પહેલી છે, જેને ભગવંતે બીજું નામ સમકિત કીધું છે. તે કહ્યું ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો જીનો રે. તો એ બધામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા કૃપાળુદેવે જ મૂકી છે. એ જ અહીંયા ધીમેકથી મૂક્યું, સમ્યક શબ્દ લખ્યા સિવાય, કે તમને તમારી પ્રતીતિ છે. મનસુખરામભાઈને પૂછ્યું, આપણને પણ અત્યારે પૂછે છે, તમે વિનાશી અવિનાશી વા કોઈ ત્રિરાશી છો? વિનાશી નાશવંત છો આપણને પૂછે છે. નાશવંત કહેવાય આપણે? હવે તો બોલતા આવડી ગયું એટલે કહીએ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એટલે દ્રવ્યથી તો આત્માનું કાંઈ અજર અમર અવિનાશી છે, નાશ થતો નથી. પર્યાય બદલાશે. અત્યારે મનુષ્ય ભાવમાં છીએ, આગળ ક્યાંય હશું, વળી પાછું કંઈ હશે, એમ આપણે જવાબ આપી દઈએ, કેમ કે શીખવાડાવી દીધું છે આપણને. પણ ખરેખર વિનાશી છીએ આપણે? નાશવંત કહેવાય? જરાય ના કહેવાય. કેટલી પ્રતીતિ છે, કેટલી કુમારીથી કહી દઈએ કે અમારું કંઈ નાશ પામતા નથી.
વિનાશ થતો નથી, આ ખોડિયાનો નાશ થશે, એના અગ્નિ સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર થશે, પણ અમારો કંઈ આત્માનો નાશ થતો નથી. અવિનાશી છો એટલે કે તમે અજર અમર અવિનાશી છો, તો પછી આપણને શેનુંય દુઃખ લાગવું ન જોઈએ, ક્યારેય શોક સંતાપ ન થાય. ગમે તે દેહ ત્યાગ થાય, વૈરાગ્ય જરૂર આવે, પણ શોક કે દુઃખ તો લાગે જ નહીં. કે વસ્તુ તો આમ જ છે, હકીકત આમ જ છે. એ વિનાશી છો કે અવિનાશી છો, મનોમંથન થાય છે, સવાલ થાય છે કે મારે શું માનવું, બંને છીએ અથવા વા કહેતા અથવા કોઈ ત્રિરાશી છો. આપણને ત્રિરાશી કહી દીધા. ત્રિરાશી એટલે શું? 3 રાશિ. રાશિ એટલે સમૂહ, ઢગલો. ત્રિરાશિ એટલે કયો જથ્થામાં મૂક્યા? તો કે એક સંસારમાં મુક્ત જીવો છે, આખા લોકમાં, સંસારમાં એમ નથી કહેવું. મુક્ત જીવો સિદ્ધાર્થમાં છે, ભગવાન થઈ ગયા, તે સિદ્ધશિલાવાળા ભગવાન છે. એટલે ત્રિરાશિમાં એક ઢગલો એ મૂક્યો. પછી સંસારમાં 2 ભાગ મૂક્યા, કેટલાક ત્રસ જીવનો ઢગલો છે, કેટલાક સ્થાવર જીવનો ઢગલો છે. તો આપણને કહે છે તમે સ્થાવર જીવ છો, તો આપણે કંઈ સ્થિર નથી. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, એ 5 સ્થાવરકાય છે, એમાં આવતા નથી. એ ચોક્કસ ખબર છે. અત્યારે એમાં નથી આપણે. તો આપણે ત્રસકાયમાં આવ્યા, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. એટલે સ્થાવરકાયનો એક બાજુ ઢગલો, ત્રસકાયનો ઢગલો, અને ત્રીજો મુક્ત રાશિનો. તો આ 3 રાશિ થઈ, એમાંથી ક્યાં છો એટલે આપણને ખબર પડે કે ક્યાં આવ્યા છીએ આપણે. તો ત્રિરાશિમાંથી અત્યારે આપણે ત્રસ યોનિમાં છીએ, એટલે ત્રસ જીવ છીએ. અથવા બીજી રીતે ત્રિરાશિ શું કહેવાય? તો કે જીવ અજીવ અને બંનેના સંયોગ રૂપે જે અવસ્થા થાય તે. તો અત્યારે જીવ અને અજીવ બંનેના સંયોગરૂપી અવસ્થા આપણી કહેવાય કે નહીં? કહેવાય જ ને. આપણે જીવ કહેતા ઉપયોગવાળો જીવ એટલે જ્ઞાન દર્શન ગુણવાળો ચેતન છીએ. સાથે સાથે એકલો ચેતન નથી, તો સિદ્ધાત્મા હોઈએ, મુક્તાત્મા હોઈએ, એકલો આત્મા નથી. એટલે આપણે દેહ ખોડિયું લઈને બેઠા છીએ, એ પૂતગલ છે. એટલે જીવ અને અજીવ બંનેનો સંયોગ છે, બંને કમ્પોઝિટ ફોર્મ છે, બંનેનું કોમ્પ્લેક્સિટીવાળું ફોર્મ છે, એ અત્યારે લઈને બેઠા છીએ. એટલે આત્માય છીએ અને દેહ પણ છે, તે બંનેના સંયોગરૂપી અવસ્થા છે. એટલે કે સંસારી છીએ, એટલે કે જીવ અને અજીવ બંનેનું કમ્પોઝિટ ફોર્મ છે. એક વ્યક્તિ કંઈ વાદ્ય સંગીતનું વગાડતી હોય, તો એ ગાતી પણ હોય ને વગાડતી પણ હોય, તો એ વ્યક્તિ જીવ પણ છે અને એ વખતે અજીવનો સહારો પણ છે, કાયાય છે. અને પાછું જે ઇન્સ્ટ્રુમેન્ટ કે સાધન વગાડે છે, હાર્મોનિયમ, તબલા, કેસીઓ, જે કંઈ, તો એનું પણ મ્યુઝિક કે એનો પણ સંગીત ને એનો પણ સૂર આવે છે, પોતાનો પણ સૂર છે. પોતે પણ જો પાછા ગાતા હોય, પોતે વગાડે, પોતે ગાય, અને જે બંનેનો સાથે અવાજ આવે, એટલે આપણને સમજાય કે બંને સાથે છે. કોઈ પણ સંગીતનો સૂર છે, સાંભળીએ છીએ. ઓર્કેસ્ટ્રા હોય તો એકલું વાદ્ય સંગીત હોય તો જુદી વાત છે, નહીંતર કોઈ સાથે ગાય છે, સાથે સંગીત વાગે છે, તો એ બંને જીવ અજીવની સંયોગરૂપ અવસ્થા કેવી જ પડે. અને અત્યારે આપણે પણ જે રીતે છીએ તે રીતે એમાં આવીએ. પછી ત્રીજી રાશિ કઈ છે? ત્રિરાશિ તો કે ગણિતમાં નાનપણમાં શીખવાડવામાં આવ્યું હોય તે, કે 5 રૂપિયાની 25 વસ્તુ, તો 419 વસ્તુનું શું, કેટલી વસ્તુ આવે? એટલે આપણે 3 જગ્યાએ આંકડા મૂકીએ, ખરું? 5 એની 25, પછી બાજુમાં મૂકીએ તે 429, કે જે આંકડો હોય તે. પછી છગડીયો કૌંસ કરીએ, પછી 2નો ગુણાકાર કરીએ, અને એની નીચે છેદ ઉડાડવાનું આવે, અને પછી આપણે જવાબ આપીએ. બાકી મોટેરા મુરબ્બીઓ બધા સુંદર ગણિત ભણ્યા હોય, પાક્કું ગણિત હોય, એને કેલ્ક્યુલેટરની જરૂર ન હોય, એને પેન પેન્સિલમાં આવું ગણવું ન પડે, તો મોઢે કહી દે આટલા ગુણ્યા આટલા ને એના ભાગ્યા આટલા, ને સરવાળો આવે, જે તે જવાબ આપી દે, એને પણ ત્રિરાશિ કહેવાય. એટલે તે ત્રિરાશિ એટલે 3 જાણેલી રાશિ પરથી ચોથી નવી અજાણી રાશિ કાઢવાની રીત, તેનું નામ ત્રિરાશિ. એ 3 પદ આવે એમાં, 1, 2 ને 3. 5 રૂપિયાની 15 વસ્તુ, તો 25 રૂપિયાની કેટલી? એટલે 5, 25, છગડીયો કૌંસ 15, 25 ગુણ્યા 15 અપોન નીચે 5, અને જે જવાબ આવે તે. તો એ ત્રિરાશિ જ હતી. તો એ ત્રિરાશિ એટલે 3 રાશિ આપેલી છે, એમાંથી એના વડે ચોથી રાશિ અજાણી રાશિ છે, એનો જવાબ અજાણ્યો છે આપણા માટે. જ્યાં સુધી કાઢતા જાણતા નથી ત્યાં સુધી અજાણ્યા છીએ. એ જ વસ્તુ અહીંયા ભગવાન કહેતા એવું લાગે કે તમે ત્રિરાશિમાંનો, જીવમાંનો, અજીવમાંનો ગમે તે અવસ્થા આવીને લાવ્યા છો, કે લાવીને આવ્યા છો, પણ હવે રાખી મૂકવાની છે, કાયમ અજીવને ભેગું જ રાખવાનું છે, દેહને, કાયાને, એમ તો છે નહીં. તો શું કરવાનું છે હવે? એટલે એનો જવાબ માગે છે કે આ જેમ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ, તેમજ હવે આ બધા કરવાના છે. એટલે કઈ ત્રિરાશિમાંથી આવ્યા છો? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે, અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં બીજા વિચારોને બહુ જ અવકાશ કરવાનો ઓછો રહેશે. એટલે કે આવા જ વિચારમાં આપણે ઘેરાયેલા હોય, હલ્લો કર્યો હોય, આ બધા આપણા વિચારો આક્રમણ કરતા હોય આપણા ઉપર, ત્યારે આપણો ઉપયોગ એમાં જ છે. આપણે બીજી દુનિયાનો, બીજા કોઈનો કાંઈ વિચાર કરી શકતા નથી, માત્ર આત્માના વિચાર કરીએ છીએ.
કે હું કોણ, ક્યાંથી, આ જગત શું છે. કિમ ખલુ ઇદમ સર્વમ, એનો જવાબ આપ્યો ઉપનિષદકારે. પેલું જ વાક્ય ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. કેવી મજાની વાત મૂકી દીધી. એવી જ રીતે આપણને થાય કે તો હું કોણ, અને એ જ પદમાં મૂકી દીધું કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. આવા જ વિચાર જો કર્યા કરશે તો એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે. આત્માની સિદ્ધિ આવા વિચારથી જ થશે. પણ એ વિચાર અને સિદ્ધિ વચ્ચે શું, તો કે વિચારનો વિવેક કરવાનો છે. એ વિચારના વિવેકથી જ અવ્યાબાદ સુખની ઈચ્છા છે તે પ્રાપ્ત થાય છે. વિચારનો વિવેક એટલે જળનો વિવેક, અજળનો. જળ અને ચેતન, અજળ કહીએ તો સારું નથી લાગતું, અચેતન કહીએ તો સારું લાગે. એટલે ચેતન અને અચેતન, જળ અને અજળ જીવ, એ બંને વચ્ચેનો વિવેક કરવો, બંનેને વેચી લેવા, બંનેનો ભેદ પારખવો, બંનેને જુદા પાડી દેવા. તેનું નામ ભેદ જ્ઞાન, તેનું નામ આત્મજ્ઞાન. દેહ તે દેહ, આત્મા તે આત્મા. સ્વપરનો વિવેક કરવો, તેનું નામ સમ્યક દર્શન. તો એ નથી કર્યું તો કે બુદ્ધિ લેવલે વિચાર બળે કરે, પછી એને ખરેખર વાસ્તવિક રીતે વિવેક થઈ જાય. એ વિવેક થઈ જાય એટલે જે આત્માનું અવ્યાબાદ સુખ છે તેની પ્રાપ્તિ થાય છે. અને એ વિચારના વિવેક પછી આવે છે તે મનન શબ્દ. આત્માનો ઉપયોગ વિચારવાનું કામ કરે, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય. તો એ મનન કરતાં કરતાં શ્રવણ તો કરે છે, ગ્રહણપૂર્વકનું શ્રવણ, પછી મનન કરવાથી છાપ બેસે છે. સાંભળેલું છે એ તો પવન હવાની લહેર આવે છે જાય છે તેમ જતું પણ રહેશે, પણ એના ઉપર વિચાર કરે, ચિંતન કરે, મનન કરે, વારંવાર વિચારે તો પછી એની છાપ બેસે છે, પ્રિન્ટ થઈ જાય છે. એ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝન ટળવાનું છે. અનંતકાળથી જે ગભરામણ છે, જે મૂંઝવણ છે, વ્યાકુળતા છે, ત્યાં મૂંઝવણ એટલે ખાલી મૂંઝાઈ જવું એમ નથી, પણ મોહથી જે મૂંઝવણ થાય છે, ગભરામણ થાય છે તે મૂંઝવણ છે. મોહ અને મૂર્છાથી જ આપણે મૂંઝાયા કહેવાય, બીજી કાંઈ વાત નથી. આપણને જે મોહ માયા મમતા સારા લાગ્યા છે, મારા માન્યા છે, હકીકતમાં તે જ મૂંઝવે છે. આ મોહ ભૂલવી મૂંઝવે, મોહ મૂંઝવીને મારે. અને મોહ અમારો મારો એ આપણે કૃપાળદેવની આલોચનામાં ગાયું. તથાપિ તે સર્વને માટે નથી, બધા આ કરી શકતા નથી. વાત આમ જ છે કે વિચારનો વિવેક અને વિચારથી મનન, વિચારનું મનન, તેમ છતાં બધા કરી શકતા નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. હકીકતમાં જોતા, ખરેખર જોતા, રિયલી સ્પીકિંગ શું છે વાસ્તવિક રીતે જોતા, તો કે તેને છેવટ સુધી પામનારા, એટલે કે આત્મજ્ઞાન અને વળી છેવટ સુધી કેવળ જ્ઞાન સુધી લઈ જાય ત્યાં સુધી પામનારા પાત્રોની તો બહુ જ ન્યૂનતા છે. આત્મજ્ઞાન કે સમ્યક દર્શન લઈ જાય એવા પાત્રો પણ બહુ જ ઓછા છે. કાળ ફરી ગયો છે. એ વસ્તુનો અધિરાય અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે. કાળ બદલાઈ ગયો છે, બદલાઈ ગયો છે. 5મો આરો છે તો કાળ તો ફર્યા જ કરે છે, પણ કાળ પણ એવા હતભાગી મંદ પુણ્ય જીવના કારણે વગોવાયો છે. કાળ દ્રવ્ય બાકી શું કરી શકે? તો કે આ 5મો આરો, એમાં વિષમકાળ, દુષ્મકાળ, ધીઠ, ઊંડાવ સર્પિણી કાળ, અનંત ચોવીસીમાં કેટલી બધી ચોવીસી વીતે ત્યારે આવો કાળ આવે તેવો આ કાળ છે. અને કળિયુગ તો જાણીએ જ છીએ. એટલે જેટલી અધીરાય એટલે ધીરજ સિવાય, અને જેટલી અશૌચતાથી, અપવિત્રતાથી અંત લેવા જાય. અશૌચતા એટલે લોભ પણ કરે છે અને સાથે સાથે અધીરાય પણ છે. લોભ અને ધીરજ, લોભ અને અધીરજ એટલે અધીરાય કીધી છે. એટલે જે અજ્ઞાન પરિષ અને દર્શન પરિષ કીધા છે તે બંને આવ્યા. એનાથી કરવા જતાં ધીરજનો અંત આવી જાય તો ધીરજના પરિણામ મીઠાઈ ખરા અને માઠાઈ ખરા. પણ પ્રમાણ ભાન રાખવાનું છે. જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે જો બહુ ધીરજ રાખે કે ભલે ને દુનિયા આખી મોક્ષે જાય, હું છેલ્લે જઈશ તો ગાઢ, તો એમ પણ અર્થ નથી સરતો. અને ક્યારે કરું, ક્યારે મારો મોક્ષ થાય, ક્યારે સમ્યક દર્શન થાય, ક્યારે આત્મજ્ઞાન થાય, એમ કર્યા કરે. એક માળાનો ગણતા ક્યારે હું સજાત્મ સ્વરૂપી થાઉં, ક્યારે હું સજાત્મ સ્વરૂપી થાઉં, તો થવાય નહીં. એવી રીતે એનો માર્ગ નથી, ક્રમ નથી. એવી રીતે થવાતું નથી. એની જે રીત છે તે પ્રમાણે જ જવાય છે. અને છેલ્લે તો ઘણા પ્રયત્ન કર્યા પછી સ્વાભાવિક રીતે એની મેળે જ સમ્યક દર્શન થશે. બોલાવ્યું આવતું નથી. આપણે ધ્યાન કરવા બેસીએ, ભગવાનની માળા કરીએ, મંત્રની માળા કરીએ તો સ્થિરતા કેમ રહેતી નથી? તો સ્થિરતા અને શાંતિને બોલાવાતી નથી. ત્યારે તો ખાસ વિકલ્પો થાય. પણ સ્વાભાવિક દશામાં જોઈએ, સ્વાભાવિક રીતે જ થઈ જાય તો તે વખતે સ્વાભાવિક ધ્યાન જામી જાય એ બને.
પેલું પ્રયત્નપૂર્વક બોલાવ્યું આવતું નથી. એટલે જેટલી ધીરજ રાખે તેટલી સારી. ધીરજ તો રાખવાની છે જ. અજ્ઞાન અને અદર્શન પરિસર એમ જ સહન કરી શકવાની વાત છે. આગળના પછીના પત્રોમાં પણ એ વાત મૂકી છે. પણ બેલેન્સ રાખવાનું છે. બહુ દોડ કરવામાં ધર્મ નથી, એટલે ઉતાવળ કરવામાં ધર્મ નથી, અને બહુ ધીરજ રાખવામાં પણ ધર્મ નથી. એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ તો એવી રીતે દોડાદોડીમાં પણ ધર્મ નથી. પ્રભુ શ્રીજીએ બ્રહ્મચારીજીને પણ આ બોધ આપેલો છે, આપણે લક્ષમાં લેવા યોગ્ય છે. અને ભાગ્યહીન અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. એક તો ભાગ્ય ઓછું અને પાછા અપાત્ર, એટલે કે હજી સુપાત્ર નથી થયા, કુપાત્રય નથી, પણ પાત્ર થયા નથી, પાત્ર જીવ થયા નથી, પાત્રતા આવી નથી. તો એવા જીવો જે છે તે તો ક્રમમાં આવી શકતા નથી, બંનેથી ભ્રષ્ટ થાય છે. ધોબીનો કૂતરો ઘરનોય નહીં ને ઘાટનોય નહીં, એવી રીતે સંસાર લોક વ્યવહાર કૃપાદેવ કહે છે ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. તે પુરુષને, તે પરમાત્માને પણ એવું લાગ્યું છે કે અહો કેવી આત્મદશા છે, આત્મા કારતા થઈ ગઈ છે, કે જેથી કરીને લોક સંસાર વ્યવહારમાં કાંઈ ગમતું નથી અને છતાંય તજી પણ શકતા નથી. આપણા જેવાને વિચાર આવે ને કૃપાદેવને આવે એમાં આસમાન જમીનનો ફેર છે. કૃપાદેવને આવે એટલે સમજવા જેવું છે, વિચારવા જેવું છે કે કેવી રીતે રહેવું. તો કે અપાત્ર છે તો બંને લોકથી ભ્રષ્ટ થાય છે. પરમાત્માને તો જ્ઞાન દશા છે, નિરંતર જ્ઞાન દશા છે, એમને કાંઈ વાંધો હોઈ શકે નહીં. આપણને એમ થાય કે ઓહો શ્રેણિક મહારાજા અત્યારે નરકમાં, ભાવિ કાળમાં તીર્થંકર, પણ કેવા દુઃખ પડતા હશે, કેવા દુઃખ સહન કરતા હશે. આપણને એમની દયા આવે, આપણને આપણા આત્માની દયા આવતી નથી. આપણે પારકાની દયા ખાઈએ છીએ. શ્રેણિક મહારાજાને કોઈ દુઃખ નથી. નરકમાં દુઃખ હોય તોય શું ને ન હોય તોય શું, એ તો સમદર્શી છે, એ સમભાવે સહી લે છે. તો એમની દયા ખાવા જેવું ક્યાં રહ્યું? આપણે તો આપણા આત્માની દયા ખાવાની રહીને, કે આપણે એવું કર્યું નથી, અથવા તો આપણે સ્વરૂપ દયા, નિશ્ચય દયામાં ક્યારે આવશું? આપણે આત્માને જ્યારે પહોંચાડી શકીએ ત્યારે. આત્મા સ્વધામ સિદ્ધશિલા પર બિરાજે ત્યારે કહેવાય કે સંપૂર્ણપણે નિશ્ચય દયા અને સ્વરૂપ દયા ખાધી. બાકી તો હજી પારકાની દયાને, સમાજ સેવાને, કુટુંબીની સેવાને, સમાજની ને વ્યક્તિની ને બધી આડી એવડી જ કરીએ છીએ. દ્રવ્ય દયાને, ભાવ દયાને, પણ ક્યારે નિશ્ચય દયા કે સ્વરૂપ દયા? પ્રભુશ્રીજી જેવાને, કૃપાદેવ જેવાને કોઈએ પૂછ્યું પછી અમારું શું, તો કે અંતે તો એ દયા પણ મૂકવાની છે. એ જ સૂચવે છે, ઘણું સૂચવે છે. જે મહાવીર સ્વામીએ સહયોગીજીની અવસ્થામાં પોતાની નજર સમક્ષ, દૃષ્ટિ સમક્ષ, બે શિષ્યો, બે જૈન મુનિ જ પોતાના શિષ્યો જ કહેવાય, સર્વાનુભૂતિ ને સર્વભૂતિ કે એવું કંઈ નામ છે, એ બંનેને ગોશાળાએ જ્યારે તેજોલેશા મૂકી ત્યારે બળવા દીધા. એક બચાવ્યા નથી, કે એ નિમિત્ત છે અને એ રીતે જ એનો થવાનો છે દેહ ત્યાગ. તો એ બનનાર ફરનાર નથી. કોઈક એ બધાના ઋણાનુબંધ એવા હશે, અને જો હું તેમને બચાવું તો મારે ગોશાલકને પણ બચાવવો જોઈએ. કેમ કે નહીંતર એ જ તેજો લેશે, પોતાના પર મૂકી છે, પણ તીર્થંકર દેવની તો પ્રદક્ષિણા કરીને પાછી ગઈ, તો આ બે ઉપર મૂકી દે. તો કે જો એને બચાવવા જવું તો એ તેજો લેશાથી ગોશાલક પોતે બળી જશે, કે પોતે ભસ્મીભૂત થશે, પોતાનો દેહ ત્યાગ થશે. તો આ બેને બચાવવું તો મારે એને પણ બચાવવું જોઈએ. એટલે જો એ વખતે સેજ ચૂકી જાય, ચૂકે જ નહીં, આ તો સમજવા માટે છે, તો એ વખતે એ તીર્થંકર પણ ત્યાં પ્રાપ્ત ન હોત, એમ કૃપાળદેવે વચનામૃતજીમાં લખ્યું છે. એ જ ઘણું સૂચવી જાય છે કે દયા, દયા કોની? તો કે હંમેશા દયાનું ઊંધું યાદ, હંમેશા આત્મા યાદ રહ્યા કરે, સ્વરૂપનું ક્યારેય વિસ્મરણ ન થાય, એ સાચી દયા. આપણને આપણો આત્મા હર હંમેશ, હર ક્ષણે, બને તો હર સમયે, સમયનું ભાન ન હોય ત્યાં સુધી હર સેકન્ડે યાદ રહીએ, એનું નામ સ્વરૂપ દયા અને નિશ્ચય દયા. તો દયાને યાદ એમાં કંઈ ઝાઝું કરવાનું નથી, યાદ રહી જ જાય, અક્ષર જ ઊંધા ફેરવવાના છે. તો હવે ભગવાન આગળ લખે છે કે પોતાના આ ભવના સુખને માટે પણ જન્મ્યા તથા મુવાની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચિત જરૂર છે. પહેલાં કેટલાક તો ભ્રષ્ટ થઈ જાય એમ લખ્યું છે. પછી લખ્યું છે કે કદાપી તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન થાય તો પણ પોતાના આ ભવના સુખના અર્થે પણ જન્મ્યા અને મુવાની વચ્ચેનો ભાગ, કૃપાળદેવ કેવું લખે છે, જન્મ્યા અને મુવા વચ્ચેનો ભાગ, જીવન એમ નથી લખી દેવું. આ ભવનું આયુષ્ય, કે જેટલું જીવન હોય એટલું, કે જેટલી જિંદગી બાકી રહી હોય એટલું, કે જેટલું આયુષ્ય બાકી રહ્યું, એવું લખવાની બદલે જન્મ્યા અને મુવાની વચ્ચેનો ભાગ, એટલે આ ભવમાં જન્મ્યા છે અને આ ભવમાં જશું, એ વચ્ચેનો જે ગાળો છે તે. દરેક ભવમાં એવું જ ચાલે છે. જીવન મરણ લખીએ છીએ તો અહીંયા જીવન નથી લખવું. અને એ સમય માટે એ ગાળોમાં એ અભ્યાસની ખચિત જરૂર છે. આ અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. ગુફાનું દર્શન કરવું અને એનો અભ્યાસ કરવો.
તો એ કથન અનુભવ ગમ્ય છે. એમાં એમણે ઘણું કહી દીધું કે આ અનુભવ ગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. જો તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં દર્શન કરે તો આત્મ અનુભવ થાય, પોતાને અનુભવ છે એમ લખતા નથી. આમાંથી ઘણાને અનુભવમાં આવ્યું છે, અથવા તો એ અનુભવ ગમ્ય છે. અનુભવપૂર્વક કહેવાય છે, અનુભવમાં જઈને કહેવાયું છે એમ કહે છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. પછી અગાઉના અનંતા જ્ઞાની પુરુષોની પાસે સાક્ષી હવાલો લઈ લીધો કે ઘણા આર્ય ઉત્તમ સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે, ઘણું મનન કર્યું છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિની ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી સાગરના ઊંડાણ, અતલ અગાધ, ઉદધિ જેવા અફાટ કહીએ, ઉદધિ સમા અફાટ કહીએ. પુણ્યાત્માના સત્પુરુષોના પરમાત્માના હૃદય વજ્રથી કઠોર, ફૂલથી કોમળ. એ કેમેય પાર પામી શકે નહીં. કોઈક જ એનો પાર પામી શકે. જે રસ્તે પડ્યા છે, આત્માના ખોજી થયા છે, આત્માને શોધી શકે છે, તે જ આ અપાર પાર વિનાનો માર્ગ છે. અનંત નથી લખ્યો. અને પારના અર્થ ઘણા થાય, બહુ વિચારવા જેવો શબ્દ છે. સાંખ્ય દર્શનનો શબ્દ છે પાર. તો કે અહીંયા અપાર માર્ગમાંથી આવા જુઓ, અપાર માર્ગ તો બહુ ઓછા લખે, કૃપાળદેવ જેવા જ લખે. એમાંથી થયેલી પ્રાપ્તિને એમણે ત્યાગ લીધો છે. જે જીવતા મરે છે તે મરજીવો. મરજીવો શું કરે? દરિયાના પેટાળમાં જાય, અગર તો પાણીમાં તળમાં જાય અને એમાંથી કંઈક એવી છીપલું કે માછલી કે એવું લઈ આવે કે જેમાં મોતી પાકેલું હોય અને એને છેદી ભેદીને મોતી બહાર કાઢે. એનું નામ મરજીવો. સામાન્ય રીતે મરજીવાને બધું મળે, પણ મોતીની શોધ માટે જતો હોય. એ ડાઈવ મારે અને પછી ડાઇવિંગ કહું છું, અને પછી તેમાંથી કાઢે તે મરજીવા. તો એ એક વખત જીવનમુક્ત દશા, એટલે કે જીવતા જાગતા જેવું મરી જાય એટલે કઈ રીતે કંઈ આત્મવિલોપન નથી કરવાનું, દેહ વિલોપન નથી કરવાનું, પણ એક વખત વિભાવ પરિણતિનો ત્યાગ કરી દે. સમયે ભાવ મરણ કરે છે, વિભાવ મરણ કર્યા કરે છે. એ ન થતાં સ્વભાવમાં જતો નથી, સ્વભાવમાં રહેતો નથી, પણ એમાંથી જો ન જાય અને જ્યાં છે ત્યાં રહી જાય તો એ ત્યારે જ એને જીવતા જાગતા મરી ગયા. અને જો જીવતા જાગતા જરીક મરી લેવું, અને જો એમ જરાક મરી જાય તો પછી જોઈ લે તું શ્રીહરિ. જીવતા જો મરાય જરી તો તું જોઈ લે શ્રીહરિ. એવું નરસિંહ મહેતા જેવા કોઈનું ભજનિકનું પદ છે, બહુ સુંદર છે. અને બ્રહ્મચારીજીએ કોઈ વાર ખાસ ભારપૂર્વક મૂક્યું છે કે જીવે એકવાર જીવતા મરી જવા જેવું છે. એટલે જીવતા મરી જવા જેવું એટલે આ જ કે બધો આગલો ભવ, આગલો ભૂતકાળ થઈ ગયો. આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે ભૂતકાળ તે ભૂતકાળ, બધું આ ભવની વાત ભૂતકાળ થઈ ગઈ. નવે નાકે દિવાળી, નવેસરથી જાગૃતિ, જાગ્યા ત્યાંથી પ્રભાત. અને એમ જો થાય તો તે આત્મા પામવાને યોગ્ય થઈ જાય. તો આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિનો ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. જ્ઞાની પુરુષોએ પામીને પમાડવા માટે અનેક ક્રમ, ત્યાં ક્રમ એટલે નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્રના નિયમ, મર્યાદા, પ્રણાલિકા, રીતિ, પદ્ધતિ, જે ભક્તિનો ક્રમ છે તેમાંનો એક. તે મહાત્મા જયવાનો, તેવા જે કોઈ મહાત્મા થઈ ગયા છે તે બધા જયવંત વર્તો, તેમને ત્રિકાળ નમસ્કાર. આપણે થોડીવાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ. તે સમયમાં જણાવી જવું જ યોગ્ય જ છે કે પૂર્ણ આહલાદકાર જેને માન્યું છે. પછી આગળ જઈએ. આપણે થોડીવાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરીએ. આ આપણે તત્વજ્ઞાનની ગુફામાં ઘૂસી ગયા અને આટલો વિચાર ઉપલક ઉપર ચોટ્યો આવડે એવો આપણે કર્યો. મૂકી દો એક વખત બાજુ પર, સાઈડ પર કોરાણે કરી દઈએ. જરાવાર માટે આપણે ભૂલી જઈએ કે આપણે સુખી દુઃખી કે આપણી વાત કરતા હતા. તો શું કરવાનું? તો કે આર્યોએ બોધેલા અનેક ક્રમ ઉપર આવવા માટે પરાયણ છીએ. આપણે આવું કરવું નથી, આત્માની વિચારણા કરવી નથી. અને જ્ઞાની પુરુષોએ જે કંઈ અનુષ્ઠાન કીધા છે, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, આત્મસિદ્ધિ કરવી, ભક્તિ કરવી, ઉપવાસ કરવા, તપશ્ચર્યા કરવા, અઠાઈ કરવી અને બીજી જે કોઈ રીતે બધું કહ્યું છે એના માટે પરાયણ છીએ. બીજા બધા જ સાધન માટે આપણે સિદ્ધ છીએ, એકદમ સજ્જ થઈ ગયા છીએ. ત્યારે એટલું જણાવી દેવું યોગ્ય છે કે પૂર્ણ આહલાદકાર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવ ગમ્ય છે, તે જ ગુફાનો નિવાસ છે. એટલે આટલું બધું માન્યા પછી, આટલી વિચારણા કર્યા પછી માનો કે એ વિચારણા ભૂલી જઈએ અને બીજી વાત વિચારીએ કે બીજા સાધન કર્યા છે ને, તેનો જવાબ તો કીધો કે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. તો કે આખરે તો હરી ફરીને એકડા પર આવવું પડે છે. એકડા પર આને જ કે આ મીંડું કરશું, આ જ એકડો છે. એટલે જે સુખકર છે, હિતકર છે, પૂર્ણ આહલાદકાર છે,
આત્માને આનંદદાયી છે, આત્માનો આનંદ આત્મામાં જ છે, સુખ અંતરમાં જ છે, અને અનુભવ ગમ્ય છે, અનુભવીને કહીએ છીએ તો તે જ ગુફાનો નિવાસ છે. અંતે તો તે તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં જવું જ પડશે. બીજો કોઈ આરોવારો નથી, ઉપાય નથી. એ આત્મવિચારણા કરવી જ પડશે. કર વિચાર તો પામ. ચોખ્ખું લખ્યું, કૃપાળુદેવે તો આશીર્વાદ જ આપી દીધો. એક ખાલી આગળ શરત મૂકી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગાન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આપણને જો આટલું જ વિચારવાની આજ્ઞા મળે કે તું શુદ્ધ છો, તું બુદ્ધ છું, કોણ છું? તો જવાબ આપ્યું કે હું શુદ્ધ, હું બુદ્ધ, હું ચૈતન્ય ઘન. મને વળી બીજી શેની અસર થાય? આ તો સોલિડ પથ્થરો, કાળમીન પથ્થરો કે ધાતુ ઘન, એને કાંઈ ગોબો પડે એમ નથી, કાંઈ મનદુખ થાય એમ નથી, ક્યાંય રાગ દ્વેષ હર્ષશોક કરી શકાય એવું નથી. એવો એક વખત નિર્ધાર થઈ જાય, નિર્ણય થઈ જાય તો કામ સહેલું છે. એટલે તે જ ગુફાનો નિવાસ છે અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. કૃપાળુદેવ જેવા ભગવાન 21 વર્ષે 22 વર્ષે એમ લખે કે તેની જિજ્ઞાસા નિરંતર આ જ છે. એ જ ગુફામાં રહેવાની, એ જ આત્માની વિચારણામાં રહેવાની. નિરંતર સમય માત્ર પણ મારે આત્માની ગુફામાંથી, ઊંડી વિચારણાની ગુફામાંથી બહાર આવવું નથી. એ નિરંતર વચ્ચે કાંઈ આંતરું જ જોતું નથી, કોઈ વિઘ્ન જોતા નથી, કોઈ વચ્ચે ગેપ જોતો નથી, કોઈ અવકાશ જોઈતો નથી. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી, તો પણ ક્રમે એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચિત શુભ આકાંક્ષા છે. કૃપાળુદેવ સ્પષ્ટતા કરે છે. અધ્યક્ષણ પર્યંતમાં 22મા વર્ષે જે વખતે, જે દિવસે, જે સેકન્ડે પત્ર લખાયો છે તો કે અત્યારે કાંઈ જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી. એટલે કેમ કે નિવૃત્તિમાં નથી, પ્રવૃત્તિમાં છે, વ્યવસાયમાં પડ્યા છે, મોહમયીમાં નિવાસ છે. એટલે હું અત્યારે ગૃહાશ્રમમાં જ છું અને મારાથી આ બધું અત્યારે આજની ક્ષણે અત્ર કીધું છે, આ સ્થળે આ સમયે હું પૂરું કરી શકતો નથી. એટલે કે આત્મવિચારણામાંથી બહાર આવ્યા ગુફામાંથી, ત્યારે તો આ લેખીને ચાલી હોય, કલમે ચાલી હોય ને પાને ચડાવી હોય. ઉપયોગને એક લીટી પૂરી કરતાં બીજી લીટી પર આવતા ઉપયોગને કેટલું બદલાવવું પડે, કેટલું વિકલ્પાત્મક થાય. શુદ્ધ ઉપયોગમાંથી, શુદ્ધ ધારામાંથી, શુદ્ધ પરિણતિમાંથી બહાર આવવું એ આંખની પાંપણ પાસે રેતી ઉપડાવવા જેવું વિકટ કામ છે. અને એ કૃપાળુદેવ કરી રહ્યા છે. એટલે કહે છે કે અત્યારે પૂર્ણ થવાના ચિહ્ન નથી, તો પણ ક્રમે એમાં આ લેખકનો પણ જય થશે એવી એની ખચિત શુભ આકાંક્ષા છે. એની શુભ, શુદ્ધ, પ્યોર, શ્યોર અને કેવી આકાંક્ષા કે ઈચ્છા છે તો કે આ લેખકનો જય થશે. પરમ કૃપાળુદેવ પોતે પણ અગાઉ જે લખ્યા તે મહાત્મા જયવંત વર્તો એમ પોતાનો પણ જય થવાનો છે. પોતે પણ તેમાં વિજય પામશે, રાગદ્વેષનો ક્ષય કરશે એવી તેની ચોક્કસ નિર્ધારિત શુભ આકાંક્ષા છે. અને તેમ અનુભવ ગમ્ય પણ છે. કેટલામી વાર અનુભવ ગમ્ય આવ્યું આ પત્રમાં. એ અનુભવે જઈ આવ્યા છીએ. ગમ્ય, ગમ, ટુ ગો, અને ટુ ગો એટલે ટુ નો તો હોય જ. અમે અનુભવથી જોઈ આવ્યા, જાણી આવ્યા છીએ. આપણે કહીને કે જાતે જઈ આવ્યા છીએ અને જાતે જોઈ આવ્યા છીએ એમ કૃપાળુદેવ કહે છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તો આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઈચ્છા નથી. જો અત્યારથી જ અમને આ રીતે ક્રમની પ્રાપ્તિ થઈ ગઈ હોય, અત્યારે જ મોક્ષ સ્વરૂપ, તો આ પત્ર લખવામાં ખોટી થવા જેવું આટલો સમય પણ હું આમાં આપું નહીં, આટલો સમય પણ બગાડું નહીં. તમને ખોટી કરું ને એમ નહીં, હું ખોટી થવું નહીં, ખોટી કરવા ઈચ્છા નથી. આપણે કહીએ ને સૌરાષ્ટ્રમાં વધારે બોલાય કે પછી ખોટી ન થતા, એટલે કે આમાં સમય વ્યર્થ ગુમાવશો નહીં, અથવા આટલો સમય પણ આમાં આપશો નહીં. પણ કાળની કઠિનતા છે, ભાગ્યની મંદતા છે, સંતોની કૃપા દૃષ્ટિગોચર નથી, સત્સંગની ખામી છે, ત્યાં કંઈ જ પછી ડેશ કરી દીધું, કાંઈ લખવું નથી. આટલું છે, હવે મારે કાંઈ કહેવું નથી. આપણે કંઈ બસ હવે વધારે કહેવાનું નથી એમ. કાળની કઠિનતા એ તો જાણીએ છીએ, ભાગ્યની મંદતા અને સંતની કૃપા દૃષ્ટિગોચર નથી. પરમ કૃપાળુદેવના માથે એ શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવ થયા એ ભાવમાં ક્યાં કોઈ સદગુરુ હતા, ક્યાં કોઈ સંતમાંથી હતા, કયા સત્પુરુષ હતા, છતાં દેખીતી રહેતો નહોતા. બાકી તો મહાવીર સ્વામીને હાથે માથેને સાથે જ રાખ્યા છે. એમની કૃપા વિના તો કાંઈ નથી. અને એમનો બોધ પૂર્ણ વિતરાગ જેવો બોધ જેમને સહજે સાંભળી આવે છે એ પુરુષને બીજી શું વાત કરવી. સત્સંગની ખામી છે એ બરોબર, એમના જેવો તો નથી, પરમ સત્સંગ નથી. સમવયસ્ક કે સમગુણીનો પણ સત્સંગ નથી. ત્યાં કંઈ જ કહેવાપણું નથી, લખવાપણું નથી. તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ જ સુખકર થયું છે. પાછી શ્યોરિટી, ગેરંટી પૂર્વક આપણને ક્યાંય વિકલ્પ ભ્રમમાં ન રાખતા, બફમમાં ન રહી જાય એટલે લખી દીધું કે તેમ છતાં તો પણ એ ક્રમનું બીજ, એ મોક્ષ માર્ગનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે. સમ્યક દર્શન તો છે જ, આત્મજ્ઞાન તો છે જ, અને એ જ સુખકર થયું છે. એણે જ અમને સુખ આપ્યું છે.
સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. કન્ક્લુઝન કરી દીધું. છેલ્લે કહીને કે આટલી વસ્તુ લાવવાની નથી, આટલું આટલું ઘરમાં નથી, જોઈએ છે, પછી છેલ્લે કે લાવજો, પછી કહી દે કે હવે કાંઈ લાવશો નહીં, બધું આવી ગયું છે, બધું મારી પાસે છે. નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે. નહીં તો જીવવાની ખચિત શંકા જતી વિશે શું કહેવું? જીવવું કેવી રીતે? દેહ જીવે છે, પ્રાણથી, આયુષ્યથી એમ નહીં, ઉપયોગથી જીવે છે. જ્ઞાન દર્શન જેનું લક્ષણ છે, જ્ઞાન દર્શનવાળો ઉપયોગ જેનું લક્ષણ છે, એનાથી જીવ જીવે છે, એના આયુષ્યથી જીવે છે એમ કહ્યું જતું નથી. એ દ્રવ્યથી બોલાતું હશે એ ભૂલ છે. ભાવ પ્રાણ વડે જીવે છે એટલે એ તો અમારી પાસે છે જ. આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચિત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી, પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.